જિલ્લાના જંબુસરના આમોદ પંથકમાં સતત 4 દિવસથી મેઘા નીરની મહેર। 4 દિવસથી એકધારા અનરાધાર વરસાદથી ક્યાંક વૃક્ષો તો ધરાશાયી તો ક્યાંક વીજળીના પોલ, કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા થયા તો ધરતીપુત્રો ખેતરોમાં જલાશયોમાં ફેરવાયા। તો આવો જોઈએ આ એક રિપોર્ટ। ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જાહેર જનતાને હોશિયાર રહી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને પ્રવાસ ન કરવા જણાવી શાંતિની અપીલ કરી। રાજ્યના મુખ્યમંત્રીએ કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીતમાં જિલ્લાના વહીવટી તંત્રની સક્રિયતા વિશે માહિતી મેળવી। જંબુસર તાલુકામાં ગજેરા, કન્હાનવા, જંબુસર નગરમાં કાચા મકાનો ધરાશાયી, ગજેરા, વેળજ, કહનવા, જંબુસર, લીમજ રોડ, સુનિયાનો વડ, કોટેશ્વર રોડ ઉપર પાણી ભરાયા તો ગામડામાં વીજળી ડૂલ। તાલુકાના પિલંદ્રા ગામે પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત તો તાલુકાના વાસેટા ગામે બાવળના ઝાડ નીચે મહિલા દબાતા જાન ગુમાવ્યો। જંબુસર આમોદ તાલુકામાં પ્રશાસન સક્રિય પણ કુદરતની આફત સામે સૌ લાચાર। 2 દિવસથી જંબુસર બરોડા હાઈવે રોડ બંધ, પ્રજા ત્રસ્ત, જનજીવન અસ્તવ્યસ્ત। ઉપરવાસ તેમજ પંથકમાં અતિ ભારે વરસાદ હોય ઢાઢર નદી કિનારે આવેલા ગામોમાં પાણી પ્રવેશવાની સંભાવના। છેલ્લા 2 દિવસથી ભરૂચ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને આઈએમડી ના લેટેસ્ટ ફોરકાસ્ટ જોઈએ તો પણ ઓછા આવતા 2 દિવસ સુધી તો ભરૂચ જિલ્લો રેડ ઝોનમાં રહેશે। હાલ સાર્વત્રિક વરસાદ આખા જિલ્લામાં આપણને જોવા મળી રહ્યો છે વ્યવસ્થિત રીતે અને સિઝનનો 112% વરસાદ સુધી આપણે પહોંચી ગયા છીએ। ભરૂચ જિલ્લામાં આપ જાણો છો તેમ સરદાર સરોવરમાંથી જે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે એની પણ ઇફેક્ટ સારી એવી અહીંયા રહે, કેમ કે અહીંયાથી જ ટી લેન્ડ ઉપર આપણે આવીએ છીએ। છેલ્લા 2 દિવસથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે એની ઇફેક્ટ જોતા તેમજ આખા વચ્ચેનો જે એરિયા છે આખો કેચમેન્ટનો એ એરિયામાં પણ જે રીતે વરસાદ આવી રહ્યો છે એ જોતા હાલ છેલ્લા 1 કલાક પહેલાં જ 24 ફૂટનું લેવલ ગોલ્ડન બ્રિજ ખાતે જોવા મળેલું, જે લેવલ આપણે ડેન્જર લેવલમાં ગણાય છે, પરંતુ એની એક ટાઈડની પણ ઇફેક્ટ એમાં હતી। એ જેમ કે ટાઈડ જેવું ગયું તો હાલ એ લેવલ 24થી નીચે આવી ગયું છે હાલના સંજોગોએ। હું જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હાલ 2 દિવસ તો હજી રેડ ઝોનમાં આપણા જિલ્લો છે। વહીવટી તંત્ર આપને લેટેસ્ટ અપડેટ્સ દરેક બાબતોમાં આપતું રહેશે અને હું મીડિયાના મિત્રો થકી પણ અમે એને સર્ક્યુલેટ કરતા રહીશું, પરંતુ હાલ કોઈ બિનજરૂરી પ્રવાસ ના કરવો અને સાવચેતી રાખવી અને નીચાણવાળા જગ્યાઓમાં ખાસ કરીને જવું નહીં। ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક અમે ચેનલ પણ બનાવી છે, લોકો એને ફોલો કરે તો અપડેટ્સ એ વોટ્સએપ ચેનલ્સમાં પણ આવતા રહેશે। અને એક ઈ રેવા કરીને એક પોર્ટલ થકી આપણે ગોલ્ડન બ્રિજ ઉપરના લેવલ પણ લાઈવ આપણે બતાવી રહ્યા છીએ સેન્સર્સ થકી। આનો ઉપયોગ એટલે કરી શકાય કે 22નું લેવલ એ વોર્નિંગ લેવલ છે અને 24 ફૂટનું લેવલ એ ડેન્જર લેવલ છે। નાગરિકોને પોતાના મોબાઈલમાં આ લેવલ કેટલું છે ને બધું જાણવા મળી શકે છે, તો એમને પોતે પણ એક સચેત રહી શકે અને આગળ એની અમારી એલર્ટને પણ જોઈ શકશે એમાંથી। ફરીથી આ રેડ ઝોનના આ જ્યારે ડિક્લેર થયું છે ને આઈએમડીના ફોરકાસ્ટમાં હેવી રેઇનના પ્રેડિક્શન છે, તમામ લોકો સચેત રહીએ અને સાવચેત।